નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. દેશમાં સાર્વજનિક ગણેશ મંડળની સ્થાપના લોકમાન્ય તિલકે એટલા જ માટે કરી હતી કે લોકો એકત્રિત થાય, જે તેમના મુદ્દાઓ છે તેમના વિશે તેઓ ચર્ચા મંત્રણા કરે. હોઈ શકે કે તે સમયે અંગ્રેજી શાસનની સામે લોકો એકત્રિત થાય તેના માટે સાર્વજનિક ગણેશ મંડળની રચના થઈ. પરંતુ આજે પણ ગણેશ મંડળો એકત્રિત થઈને લોકોને જાગૃત કરવાનું જ કામ કરી રહ્યા છે. કારેલીબાગ બુદ્ધદેવ ચાર રસ્તાથી આપણે જો અંદર આવીએ તો આ એક સોસાયટી છે અને આમાં જે ગણેશની સ્થાપના કરી છે તેની સાથે સાથે જે સંદેશ અને જાગૃતતાનો પ્રયાસ છે તેમનો વોર્ડ નંબર 3ના જે કાઉન્સિલર છે તેમનો વિરોધ છે અને વિરોધ કરવાનું કારણ પણ તેમને તસવીરોના માધ્યમથી લગાવ્યા છે. આ વિસ્તારમાં ભયંકર પૂર આવ્યું હતું. 1 માળ જેટલા ઘરોમાં પાણી હતા અને કોર્પોરેટરો તે સમયે એમના સહાયમાં કે તેમના મદદે ના આવ્યા અને તેમની આ નારાજગી છે. આ મંડળના સભ્યો આપણી સાથે છે અને તેમની સાથે વાત કરીશું. સાહેબ, આ જે તમે ટાઇટલ જ મારી દીધું છે કે 3 કોર્પોરેટરનો પ્રવેશ બંધી, આ 3 નંબરના 4 કોર્પોરેટરનું, આ પણ તમે પહેલાં બેઠક કરી હશે, સોસાયટીવાળાએ નક્કી કર્યું હશે કે આ વખતની થીમ આ રાખવી છે. કોઈ સમસ્યા ના આવી? અમને કોઈ સમસ્યા નહીં. અને સૌથી પહેલાં એ તો કે જે હમણાં જે પારાવારિક જે નુકસાન થયું સોસાયટીમાં અને 12 ફૂટનું જે પાણી હતું એ ટાઈમે જે અમે ત્રાસદી સહન કરી છે, એ ત્રાસદીની અંદર એવું છે કે જીવન જરૂરી વસ્તુમાં સૌથી પહેલાં તો પાણી, દૂધ અને ફૂડ પેકેટ. આ ફૂડ પેકેટ એટલે એવું છે કે જે એની પાસે હતું, જે સિંગલ માળના હતા એમની તો પારાવાર નુકસાન હતું જ અને આર્થિક રીતે બી નુકસાન હતું. અને જે બે માળના મકાન હતા એમાં 4 થી 5 માણસો ફેમિલી એવું તો આશરો લેતા હતા અને એ લોકો પરસ્પર એકબીજાના સહકારથી એટલા દિવસો એમણે પાસ કર્યા. આ પહેલી વાર એવું છે કે 3 દિવસ સુધી પૂર રહ્યું અને આ પેન્ડામિક પરિસ્થિતિની અંદર આ જે કોર્પોરેટરની જે ફરજ છે અને સૌથી પહેલાં એવું છે કે અમારા બાજુમાં જે રૂપલબેન અને રાજેશ શાહ રહે છે એમના તરફથી કોઈ કરતાં કોઈ મદદ નહીં. અને ત્યારબાદ બી પૂર ઉતર્યા બાદ બી જે સાફ સફાઈ અને જે રાચરચીલું જે ખરાબ થયું એને ઉઠાવવા માટે જે સાધન સામગ્રી એમને પ્રોવાઈડ કરવા જોઈએ એમના તરફથી કોઈ સહકાર નહીં. એટલે અમે જાતે વોર્ડ ઓફિસમાં જઈને સહકાર લઈને ત્યાંથી બધું ટ્રેક્ટર જેસીબી અને અમારા સોસાયટીના મોટી ઉંમરના ભાઈઓ બહેનો બી જાતે રોડ રસ્તા સાફ કરી ડમ્પરોમાં ખાલી અને જાતે સાફ સફાઈ કરી છે. જેસીબી આવ્યું હતું, જેસીબી આવ્યા પછી બી એમણે પોતાની જાતે આવી ગયા અને જેસીબીનો ઉપર ફોટા પાડી અને દરેક જગ્યાએ એમના ફેસબુક પર અપલોડ કર્યા. એનો અમને જે આક્રોશ છે એ અમે એમના ફેસબુક એકાઉન્ટમાં બી અમે દર્શાવ્યો છે અને અત્યારે જાહેર પબ્લિકને બી કહી ગયો અને વડોદરાના નાગરિકને બી પબ્લિક કરીને અમે અપીલ કરી છે કે આ જેટલો બી છૂપો આક્રોશ છે, છૂપો આક્રોશ ના રાખતો, એ જન આક્રોશને વાચા આપો. વાચા આપીને આવી રીતે પબ્લિકલી એમનો વિરોધ કરો. કારણ કે આ જે લોકો છે એ નરેન્દ્ર મોદીના નામે આવ્યા છે, બાકી એમની પોતાની કોઈ ઓકાત નથી અને એ લોકો ફિલ્ડ વર્ક માટે જાણીતા નથી અને કરી બી શકે એવા નથી. કારણ કે એ લોકો જે રીતે ફેમિલી બેકગ્રાઉન્ડ છે એમાંથી એમને હાર્ડ વર્કનું એમને કોઈ લાઈફ ટાઈમ એમને કોઈ અનુભવ જ નથી. તમે આ જ સોસાયટીમાં છો, મેં તસવીર જોઉં છું કે સિનિયર સિટીઝનોએ પણ પાવડો ઉચકીને સાફ સફાઈ કરી છે. આવા દિવસો પહેલાં ક્યારે જોયા હતા? 2005માં આવું થયું હતું. આ વખતે જે થયું છે એ વધારે પાણી આવ્યું હતું અને બધા બહુ હાલાકીમાં મુકાયા હતા. અમારે બીજો આક્રોશ બીજો કશો નથી, પાણી અને દૂધ. નાના બાળકોને પાણી અને દૂધ તો જોઈએ, એટલે એ વસ્તુ પ્રોવાઈડ કરી શક્યા નથી એ લોકો. પણ તમે જેમ કહો છો કે 2005માં આવું પૂર આવ્યું હતું અને હવે 2024માં આવ્યું, 20 વર્ષમાં કંઈ જ નહીં બદલાયું. તો હવે તમે જ્યારે કાઉન્સિલરનો વિરોધ કરી રહ્યા છો તો શું માંગ છે કે શું થવું જોઈએ? વિશ્વાસજીનું પાણી જે બરોડા શહેરમાં પ્રવેશે છે એનું આયોજન 2016થી થયેલું છે, પણ એનું કશું આગળ વધ્યું નથી. એ પાણી અંદર ન આવે એટલા માટે અમારો આક્રોશ છે કે એ પાણી બહાર વાળો કે જેથી આ ડૂબી જાય છે ઘરો જે એ ના થાય. પણ હવે માનો કે તમે તો જાહેરાત કરી દીધી કે કોર્પોરેટરનો પ્રવેશબંધી વિરોધ છે, હજી વર્ષ આ બોર્ડને બાકી છે, ના કરે નારાયણ કોર્પોરેટરનું કામ પડ્યું તો શું કરશો? આટલા બધા દુઃખી માણસો હોય અને એ લોકો સહેજ બી અમારી ખબર કાઢવા બી ના આવે એ વસ્તુ શું બતાવે છે? એમની ફરજ નથી કે અમે અમારા ચૂંટાયેલા સભ્યો છે, ટોપરાભાઈને અમે મત આપ્યા છે એમને, પણ શા માટે એ લોકો આવી રીતે અહીં આંસુ લૂછવા આવવા જોઈએ કે નહીં? તમને શું લાગે છે કે જે રીતે તમારી એજ પ્રમાણે હું કહી શકું કે તમે જ્યારથી જન્મ ત્યારથી ભાજપનું શાસન જોયું છે, આટલા વર્ષોથી લોકો એક જ ધારા વોટ આપે છે અને હવે જે આ વિરોધ શરૂ થયો છે આની અસર થશે ખરી કંઈ? એકચ્યુઅલી પહેલાં તમારી ન્યૂઝ ચેનલના માધ્યમથી જણાવી દઉં કે આ જે વિશ્વગુણ સોસાયટી છે એ 100% પ્યોર બીજેપી સોસાયટી છે.
અને આપણે જે ગ્રાઉન્ડમાં ઊભા રહીને અત્યારે લાઈવ ટેલિકાસ્ટ કરી રહ્યા છે એ ગ્રાઉન્ડની અંદર 800થી 1000 મેમ્બરની એક મિટિંગ લોકસભા અને વિધાનસભાના ઇલેક્શનમાં આપણે કરી ચૂક્યા છે. અને ત્યાર પછી પણ હાલની પરિસ્થિતિ જોતાં અમારા પડખે કોઈ ઊભું નથી. ફક્ત અને ફક્ત સોશિયલ મીડિયા ઉપર લોકોએ ફોટોગ્રાફ વીએમસીના કર્મચારી પાસેથી લઈને અપલોડ કરેલા છે. જે પણ કોર્પોરેટર છે એ લોકોએ ફોટોગ્રાફ લઈને જ અપલોડ કરેલા છે. આની ભૂતકાળની થીમ બતાવું, જ્યારે 2013ની અંદર ફ્લડ આવ્યું હતું 12 કે 13માં, અને ત્યાર પછી વિશ્વામિત્રી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનું પ્લાનિંગ કર્યું હતું. એ થીમ પણ અમે ઓલરેડી બનાવેલી હતી આપણા વિશ્વામિત્રી રિવરફ્રન્ટની. આ તમે ફોટોગ્રાફ જોઈ શકો છો 2014નો. પણ એ વિશ્વામિત્રી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ખાલી ઓનલી એન્ડ ઓનલી ખાલી બોર્ડ ઉપર જ રહ્યો છે. એને આગળ કોઈએ કશો વધાર્યો નથી. અને એ 10 વર્ષ પછી આજે આટલું ફ્લડ એ પ્રોજેક્ટ ક્લિયર નહીં થયો એટલે આટલું ફ્લડ આવ્યું. એ જો ક્લિયર થઈ ગયો હોત તો અમારે આ પરિસ્થિતિ ભોગવવી ના પડે. અને ચલો આવી ગયું, કુદરતી છે, ગમે તે રીતે આવી ગયું, તો પણ કોર્પોરેટરની એટલી ફરજ આવે કે જ્યારે પાણીની અંદર માણસો હોય તો એમને એટલીસ્ટ દૂધ, પાણી કે ફૂડ પેકેટની સુવિધા પ્રોવાઈડ કરે. અને એ બી ના કરી તો એના પછી પાણી ઉતરે ત્યારે સાફ સફાઈની બી સુવિધા પ્રોવાઈડ કરે. એમાં પણ એ નિષ્ફળ રહેલા છે. એટલે અમારો વિરોધ છે કે વોર્ડ નંબર 3ના કોર્પોરેટર માટે પ્રવેશબંધી. બસ સાહેબ, આ જે તમે જે જણાવ્યું કે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હોય કે પછી સાફ સફાઈ હોય કે મદદ હોય, એ એકલા કોર્પોરેટરને તો પાવર નથી હોતા. તો તમે એક બાજુ પાર્ટીને સપોર્ટ કરો છો, કોર્પોરેટરને પ્રવેશબંધી છે. શું તમને લાગે છે કે કોર્પોરેટર પાસે એટલો પાવર છે કે ઇન્ડિવિજ્યુઅલ તમારી હેલ્પ કરી શકે? કોર્પોરેટર જોડે પાવર ના હોય તો 10 રૂપિયાની પાણીની બોટલ તો આપી શકે એટલી તો એની સક્ષમતા છે જ. એ તો મને ખ્યાલ છે, કેમ કે મેં 10 વર્ષથી પાર્ટીમાં છું. કોર્પોરેટર જોડે બીજો કોઈ પાવર ના હોય, પેવર બ્લોક કે રોડ, આરસીસી રોડ બનાવવાનો પાવર ના હોય, એ મને ખબર છે. પણ 10 રૂપિયાની પાણીની બોટલ પ્રોવાઈડ કરી શકે એટલો ફંડ તો કેન્દ્રમાંથી કે રાજ્ય સરકારમાંથી આવે જ છે. અને એ 10 રૂપિયાની પાણીની બોટલ તો પ્રોવાઈડ કરી શકે અને કરી જ શકે. રહી વાત સાફ સફાઈની, તો સાફ સફાઈ માટે જ્યારે અમે એ લોકોને ફોન કર્યા તો એમને એવું કીધું કે ટ્રેક્ટરની તમે સુવિધા કરી લો, જે પૈસા લાગશે એ અમે આપી દઈશું. આજે અમારા ઘર દીઠ 1-1.5 લાખ રૂપિયાનું નુકસાન છે. તો અમે જો એ 1.5 લાખ રૂપિયાનું નુકસાન કરીને ઊભા રહી શકતા હોય તો 500 રૂપિયા કે 1000 રૂપિયા ટ્રેક્ટરના ના આપી શકીએ? જે તે ટાઈમે ટ્રેક્ટર મળતા જ નહોતા, પણ એ લોકોએ એક્સક્યુઝ બનાવીને હાથ ઉપર કરી દીધા કે અમારી જોડે મેં 50 ટ્રેક્ટર માંગ્યા છે પણ અમને મળ્યા નથી. ત્યાર પછી અમે જાતે સોસાયટીના મેમ્બર વોર્ડ ઓફિસમાં ગયા અને વોર્ડ ઓફિસમાંથી અમે જાતે ટ્રેક્ટર લઈને આવ્યા. તો આજે કોર્પોરેટરનું ઉપજતું નથી ને અમારું એમના કરતાં વધારે ઉપજે છે, એનું મતલબ શું છે કે કાં તો એમને કામ નથી કરવું, કાં તો એમનું ઉપજતું નથી. અને ઉપજતું નથી તો પણ એમને આ હોદ્દા ઉપર રહેવાની જરૂર નથી, અને કામ ના કરવું હોય તો પણ આ હોદ્દા ઉપર રહેવાની જરૂર નથી. એટલે અમારો આ વિરોધ છે. તમે તો બંને પક્ષના બોર્ડ જોઈ લીધા છે કોર્પોરેશનમાં, કોંગ્રેસનું બોર્ડ બી અને ભાજપનું બોર્ડ બી. આ જે પ્રકારના લોકો આક્ષેપ કરી રહ્યા છે કે હવે ડિસિઝન નથી લેતા, કોર્પોરેટરો કામ નથી કરતા, પહેલેના કોર્પોરેટરો અને હમણાંના કોર્પોરેટરમાં શું અંતર જુઓ છો? રજૂઆત તો એમને કરવી પડે કે નહીં કરવી પડે? પહેલી વાત તો એ, કોઈ પણ વસ્તુ ઉદ્ભવે કે ભાઈ આવી પૂરની પરિસ્થિતિ આવી તો એના માટે 2016થી ચાલે છે કે વિશ્વામિત્રી પ્રોજેક્ટ, રિવરફ્રન્ટ, એ બધું કરવું. એમની રજૂઆત તો કરી શકે કે નહીં? એમની પાસે પાવર ના હોય તો આગળ તો રજૂઆત કરી શકે કે નહીં? પણ એવું નહીં, પહેલા કોર્પોરેટર કોંગ્રેસના હતા, હવે ભાજપના છે. 30 વર્ષથી અહીંયા બોર્ડ ભાજપનું છે. પહેલાના કોર્પોરેટરોમાં અને હમણાંના કોર્પોરેટરમાં શું અંતર જુઓ તમે? અત્યારે મદદ પણ નથી આવી શક્યા, એ જ વસ્તુ મહત્ત્વની છે, એ જ ડિફરન્સ છે. પહેલાંના માણસો આવીને ઘરે આવતા હતા, આ ફેન્સિંગ આ જે કોમન પ્લોટ છે એની ફેન્સિંગ બનાવવા માટે એમની પાસે તૈયારી બતાવી હતી. આ અમે જાતે બનાવી છે ફેન્સિંગ. એટલે એ લોકોએ વ્યવસ્થા તો તમને કરીને. શું લાગે છે કે તમારો પણ જન્મ જ્યારથી થયો ને તમે આ બોર્ડ ભાજપના જ જોયા છે, સાંભળ્યું છે કોંગ્રેસના સમયના કોર્પોરેટરો અને હમણાંના કોર્પોરેટરમાં શું અંતર લાગે તમને? કોંગ્રેસના સમયમાં એવું સાંભળેલું છે મારા દાદા અને એ બધા પાસેથી કે જ્યારે ડૉક્ટર ઠાકોરભાઈ હતા ને ત્યારે એ ફરવા નીકળતા હતા, ફેરી મારતા હતા વીકમાં એકવાર. અને એ ટાઈમ પર જ્યારે બી કોઈકનું બી મતલબ પાણી બહાર રડેલું હોય કે એવું તેવું હોય તો એ લોકો એમને દંડ કરતા હતા. અત્યારના કોર્પોરેટર ખાલી વોટિંગ માટે જ આવે છે, આવા કોઈ ઇસ્યુ માટે આવતા જ નથી. બરાબર છે. તો મારું કહેવાનું એવું છે કે ભાઈ તમે જ્યારે વોટ માટે આવો છો તો આવા કામ માટે બી ઊભા રહો ને. જ્યારે અમે તમને અમારા વોટ આપ્યો છે તો અમે એટલી જ એક્સપેક્ટેશન રાખીએ ને કે અમારા પૂર ટાઈમમાં કે અમને જે તકલીફ પડી છે એમાં તમે ઊભા રહો. કે એ ટાઈમ પર બી મને તો રૂપલબેન મહેતા અમારા અહીંયા બાજુમાં રહે છે
અને રાજેશભાઈ અહીંયા રહે છે. તો રૂપલબેન મહેતાએ મને ફોન કરેલો ત્યારે એવો રિપ્લાય આપ્યો હતો કે મને NDRF વાળા બોટ નથી આપતા, બરાબર છે, અને હું અંદર નથી આવી શકતી, તો તમે તમારી રીતે તમારું જોઈ લો. તો સાહેબ આ તો કોઈ રિપ્લાય છે નહીં. રાજેશભાઈ શાહનો પૂર ઉતર્યા પછી એવો ફોન આવે છે કે મેં કોર્પોરેશનની ઓફિસમાં કહી દીધું છે, બરાબર, તમે ગેમોક્સિન પાવડર જઈને લઈ આવો. તો સાહેબ ગેમોક્સિન પાવડર લઈને અમારે છાંટવાનો સોસાયટીએ? એ કામ અમારું હોત તો તમને કોર્પોરેટરમાં તમે ચૂંટ્યા શું કરવા? એટલે કોર્પોરેટરના અધિકારીઓ કોર્પોરેટરનું સાંભળતા નથી. તો સાહેબ તમારે પદવી પર રહેવાનો કોઈ અધિકાર જ નથી, બરાબર છે. આ જે અમે સ્લોગન આપ્યું છે એ સ્લોગનમાં તમે જો હમણાં આગળ આ ભાઈને સવાલ કર્યો કે ભાઈ તમે હજુ વર્ષ બાકી છે કોની પાસે જતો, તો સાહેબ અત્યાર સુધી અમે સંભાળી લીધું તો આગળનું વર્ષ બી સંભાળી લઈશું. અમને હવે એ લોકોની કોઈ જરૂર છે જ નહીં, કારણ કે અમને હવે સીધી લાઈન દોરી ખબર છે. કોર્ટ ઓફિસમાં જઈને કહેવાથી બી અમારું કામ તો થાય જ છે, કારણ કે આજે સોસાયટી સાફ કરવા માટે JCB ને ટ્રેક્ટર જો અમે ડાયરેક્ટ જઈને લઈ આવતા હોય તો પછી એમનું શું કામ છે? સાહેબ પરાક્રમસિંહ ભાઈ અમારા પ્રમુખશ્રીને ફોન કર્યો અમે કે ભાઈ કંઈક હેલ્પ માટે, તો એમણે એવું કીધું કે મેં હેલિકોપ્ટર માટે CM ઓનલાઈન વાત કરેલી છે. તો સાહેબ હેલિકોપ્ટર જો CM વાપરશે, અમને હાલશે અને ઉપરથી ફૂડ પેકેટ ફેંકશે તો અમારી ટેરેસ પર ક્યારે પડશે? એ બી એક મોટો સવાલ હતો. એટલે આ બધું પાયા વિહોણી વાત કરીને કોઈ મતલબ નહીં સાહેબ. તમે જ્યારે ગ્રાઉન્ડ લેવલ પર કામ, ચૂંટણી માટે તમે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરો છો, બરાબર, તમે અમારા ગ્રાઉન્ડમાં આવીને અમારા આખા નેતાની અંદર નીચે 6-7 રો હોય છે, જે લેવલ પર તમે કામ કરતો આ માટે બી લેવલ પર કામ કરવું જોઈએ ને, તો કોઈક તમારી પર ભરોસો કરે. હવે અમને ભરોસો છે જ નહીં, અને એના માટે જ અમે આ અષ્ટવિનાયક ગણપતિ છે એમને હવે પ્રાર્થના કરે છે કે આ બધી પરિસ્થિતિમાં આગળના વર્ષમાં તમે અમારી હેલ્પ કરો, કારણ કે આ લોકોની તો સત્તા નથી, આ લોકો પાસે એવો ભરોસો નથી અમને કે ભાઈ અમારું કામ કરશે આ, અને એના માટે જ અમે આ થીમ રાખી છે. ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે. ને આપ જોઈ શકો છો કે જે આ મંડળ છે વિશ્વકુંજ સોસાયટી યુવક મંડળ, તેને વર્ષોની આ તમામ વસ્તુઓ જોયા બાદ આ વખતે એવું નક્કી કરી લીધું છે કે હવે જો તેમની કોઈ રક્ષા કરશે કે તેમની કોઈ સુરક્ષા કરશે તો તે ભગવાન ગણેશ છે. નેતાઓ પરથી તેમનો વિશ્વાસ સદંતર ઉઠી ગયો છે. વિસ્તારના કાઉન્સિલરોનો બહિષ્કાર કર્યો છે અને હવે એ સ્પષ્ટ કહી રહ્યા છે કે અમને હવે નેતાઓની જરૂર જ નથી.